અત્યારે મને રાજની અંદર બોલાવવાનું કારણ પ્રભુ હરજી હરજી તારે મારું કામ કરવાનું છે હરજી અરે હા પ્રભુ એવા તો મારું શું કામ પડ્યા પ્રભુ હરજી અત્યારે મને દ્વારકાની જાત્રાએ જવું છે હરજી તારા બાપ અને ગાયનો ગોઠ હરજી તમે સંભાળો અરે નહીં પ્રભુ આ ગાયોનો ગોળ તો બરોબર છે પ્રભુ પણ બોકણગઢના રાજ મારાથી નો સંભાળે પ્રભુ અરે હરજી નહીં नहीं प्रभु हमें तो एक काला मारवाना मानवी छी प्रभु बाकी गायोना गोळ तो प्रभु बरोबर છે બના બોકણગઢના રાજ મારાથી નો સંભાળે પ્રભુ હા ના હરજી નહીં હવે બધું જનતા નું છોડ દે હરજી હવે બાબા રામ ઉપર વિશ્વાસ નથી હરજી અરે હા પ્રભુ હે શંકર બોલે હરજી અમને યાદ કરજે હરજી અમે ઘોડા પગે હાલાવ છું હરજી अरे प्रभु तो जरा मारी माथे संकट समय હોય ને પ્રભુ ત્યારે તમે મારી વારી વેલી કર્યો પ્રભુ હાજી સનાતન ધર્મનો નેજો કાયમી માટે આસમાનમાં લહેરાશે એવી જ રીતે હું અને જેવી રીતે બોકણગઢનું રાજ ચાલે છે ને વિરા એવી જ રીતે હું બોકણગઢનું રાજ ચાલી જ વિરા હાજી હા હે આવો ભામરિયો ભાલો રે હરજી તમને સોંપવો રે હે આવો ભામરિયાનો ભાલો રે મન પીરે અમને સોંપ્યો રે
અરે હા પ્રભુ દાદા રીતે આપણો સનાતન ધર્મનો જે જયકાર બોલે ને હરજી આ રીતે સનાતન ધર્મનો જે જયકાર બોલાવજે હરજી અરે હા પ્રભુ જોજો પ્રભુ જે મને વસન આપ્યું છે વસન વેલા આવજો પ્રભુ જ્યારે તમારા ભગતને સંકટ પડે ને ત્યારે હું તમને યાદ કરીશ વીરા મારી વારે વેલા આવજો વીરા હા હરજી